હું રોગન આર્ટનો આર્ટિસ્ટ છું અને રોગન આર્ટ એટલે આર્ટનું નામ છે એ 1985 થી જ આપવામાં આવ્યું છે, પણ રોગન કામ એટલે અમારું વારસાગત 8મી પેઢીનું આ વારસાગત વ્યવસાય છે અને મારો દીકરો છે અત્યારે 9મી પેઢીનો કારીગર છે. રોગન આર્ટ એટલે કોઈ પણ પહેલા પેઢીઓથી જાણતું નહોતું, કારણ કે રોગન આર્ટ ફોર્મમાં નહોતું, કારણ જૂના જમાનામાં બધું જાડું કામ થતું, ગાગરા કે દાણિયા કે આવું બધું કામ થતું જે ગામના જૂજ કોમ્યુનિટીના લોકો વાપરતા. અને સિન્થેટિક મટીરિયલ લગભગ 45 વર્ષ પહેલાથી બજારમાં આવ્યું. 15 વર્ષ સુધી આને ટકાવી રાખવા માટે ઘણી બધી અમને મથામણ મહેનત કરવી પડી, કારણ કે સીધું એકદમ જાડું કામ હતું. આને એકદમ બારીક કામ લાઈક આપણે કહીએ કે ભરત કામ હોય એવું લાગે એવું કરવા સુધી અમને ખૂબ મહેનત લાગી છે. પોઈન્ટ છે એ દીકરીઓ આ કામમાં જોડાતી નહોતી, પહેલા કોઈ મહિલાએ કામ ન કર્યું. તો આ એક મોટો મેળો હતો અમારા 7 પેઢી 8 પેઢી સુધી, અને એ મેળાને મેં ભાંગ્યો છે 2010 થી અત્યાર સુધી લગભગ 350 બહેનોને આ કળામાં મેં જોડી છે. એ સ્થાનિકની છે, અમુક આજુબાજુની છે, અને કોઈ પણ ચાર્જ લીધા વગર એમને સ્કિલ આપી છે. એટલું જ નહીં, શીખી ગયા પછી અમારા પ્રોડક્ટમાં એમને સારી રીતે એમને કામ આપવામાં આવે છે, અને જેથી કરીને ઓછામાં ઓછા 12-15 હજારથી કરીને 20,000 થી વધારે પણ એક બેન દર મહિને આ વસ્તુમાં એ મેળવી શકે છે.